અને હવે વાત કરીશું પ્રધાનમંત્રી મોદીની સુરત મુલાકાત વિશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વતનમાં સુરત એરપોર્ટ પહોંચ્યા। પ્રધાનમંત્રી મોદી બુલેટ ટ્રેનના નિરીક્ષણ પહેલા સુરતમાં વસતા બિહારના લોકોનું અભિવાદન સ્વીકાર્યું। અંત્રોલીમાં બુલેટ ટ્રેન સ્ટેશનની કામગીરીનું નિરીક્ષણ કરશે પ્રધાનમંત્રી મોદી। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, સુરતથી સામે આવ્યા છે કે જ્યાં પ્રધાનમંત્રી મોદી સુરતના પ્રવાસે આવ્યા છે અને સુરત એરપોર્ટ પર પહોંચ્યા ત્યારબાદ તેમણે જે બિહારીઓ છે તેમનું અભિવાદન પણ ઝીલ્યું હતું અને ત્યારબાદ તેઓ પલસાણાના અંત્રોલી ખાતે જવાના છે, જ્યાં બુલેટ ટ્રેનનું સ્ટેશન છે તેનું નિરીક્ષણ કરશે અને ત્યારબાદ તેઓ ડેડિયાપાડા જવાના છે, જ્યાં બિરસા મુંડાની જન્મજયંતિમાં તેઓ હાજરી આપવાના છે અને આ સાથે જ કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ગુજરાત પ્રવાસ છે। આ સુરત એરપોર્ટથી સીધા બાય રોડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે અને ત્યારબાદ સુરત હેલીપેડથી દેવમોગરા જવા માટે રવાના થશે। 12:40 વાગ્યે દેવમોગરા મંદિરે પહોંચશે પ્રધાનમંત્રી મોદી। લગભગ 15 મિનિટ સુધી દેવમોગરા મંદિરમાં પૂજાપાઠ કરશે। બપોરે 2:10 વાગ્યે ડેડિયાપાડા સભા સ્થળે પહોંચશે। ડેડિયાપાડામાં 9,700 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। સવા 2 થી સાંજે 4 વાગ્યા સુધી બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી થશે। સાંજે 5 વાગ્યા પછી સુરત એરપોર્ટથી દિલ્હી જવા માટે પીએમ મોદી રવાના થશે। તો આજે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વતનના પ્રવાસે છે। બિહારની ચૂંટણીમાં એનડીએની પ્રચંડ જીત પછી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે, ત્યારે પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા માટે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર દક્ષેશ માવાણી સહિતના નેતાઓ ગયા હતા। ભાજપના નેતાઓએ એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું। ભવ્ય વિજય પછી આજે પહેલીવાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સુરત પધાર્યા છે। સુરતના અંત્રોલીના બુલેટ ટ્રેનના સ્ટેશનનો વિઝિટ કર્યા પછી એ ડેડિયાપાડા જવાના છે। નર્મદા જિલ્લાના એમના કાર્યક્રમ છે। સાંજે 4 વાગે દિલ્હી જવા માટે ફરીથી સુરત એરપોર્ટ પર આવવાના છે। બિહારના વિજય પછી બિહારવાસીઓ જે સુરતમાં છે એમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે અમે સાહેબનું સન્માન કરીએ અને અમે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને બિહારના લોકોની જે ઈચ્છા છે એ વ્યક્ત કરી। અમે હું અને હર્ષભાઈ અમે સાથે એમને કહ્યું અને એમણે સંમતિ આપી છે કે એ એરપોર્ટની બહાર આવશે, અહીંયા એમને સંબોધન કરશે, એમનું જે સન્માન કરવા માંગે છે સન્માન સ્વીકારશે। સ્ટેજ પર કોઈ નહીં આવે, એમનું સન્માન અભિવાદન સ્વીકારશે। એટલે સાંજે જતા પહેલા સીએમ સાહેબ એરપોર્ટની બહાર આવીને બિહારવાસીઓને સાથે અભિવાદન કાર્યક્રમ કરવાના છે। સમય છે બ્રેકનો, રોકાઈશું એક બ્રેક માટે।